નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ 6 પેશીઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નમાં વર્ધનશીલ પેશીના લક્ષણો આપણે સમજાવવાના છે. બહુ અગત્યનો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછાય છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. વનસ્પતિની અંદર તમે જોવો છો કે વર્ધનશીલ પેશી મુખ્ય 3 પ્રકારની છે, જેની ચર્ચા આપણે આગળના પ્રશ્નમાં કરી. હવે આ વર્ધનશીલ પેશી છે એના લક્ષણ શું, કેવી વર્ધનશીલ પેશી કેવી હોય છે, શું કાર્ય કરે છે વનસ્પતિમાં, તો જોઈએ. પહેલો મુદ્દો છે, આ કોષો ખૂબ જ સક્રિય છે. આવું શા માટે કીધું ખબર છે? સક્રિય છે કારણ કે સતત નવા કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે, અને નવા કોષો જેમ ઉત્પન્ન થાય તેમ નવી પેશીઓનું નિર્માણ થાય છે, અને તેથી તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે આ કોષો ખૂબ સક્રિય છે. બીજું, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે. જો આ જે કોષો છે ને એ બીજા કોષોની સરખામણીમાં થોડાક જુદા છે. એનું સ્પષ્ટ કોષ કેન્દ્ર છે, બરાબર, અને વધારે ઘટ કોષ રસ જે છે ને ઘટ છે, ઘાટો છે. બીજું, કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. જો કે કોષ દિવાલ તો વનસ્પતિ કોષની અંદર સેલ્યુલોઝની હોય છે, નિર્જીવ. આમાં પણ સેલ્યુલોઝની પાતળી કોષ દિવાલ છે, અને કોષો રસધાની ધરાવતા નથી. આ કોષને રસધાનીની કોઈ જરૂર નથી, કારણ કે રસધાનીનું કાર્ય શું છે કોષની અંદર? તો કે સંગ્રહ કરવાનું. જુદા જુદા કોષમાંથી દ્રવ્ય ઉત્પન્ન થાય એને સંગ્રહ કરવાનું કાર્ય રસધાની કરે છે. પણ આ કોષનું કાર્ય છે એ માત્ર નવા કોષને સર્જન કરવાનું છે, દ્રવ્ય ઉત્પન્ન કરવાનું નથી. એટલા માટે આમાં કોઈ દ્રવ્ય ઉત્પન્ન નહીં થાય, અને એ ઉત્પન્ન નથી થતા એટલે એને રસધાનીની જરૂર નથી. એટલે આમાં કોઈ રસધાની ના હોય. ખાસ આ એક મુદ્દો નોટ કરી નાખજો કે વર્ધનશીલ પેશીની અંદર રસધાનીનો અભાવ હોય. ખરા ખોટામાં પૂછી શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા, એટલે કે ઉત્પન્ન થતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે. હવે માની લ્યો કે વર્ધનશીલ પેશીઓ છે એ નવા કોષો ઉત્પન્ન કરશે, એ નવા કોષોમાંથી નવી પેશીઓ બનશે. તો હવે નવી પેશીઓ કઈ રીતે વિભેદિત થાય છે, ઉત્પન્ન થાય છે, ચાલો એ સમજીએ. તો કે વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા એટલે કે ઉત્પન્ન થતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય. જો સાંભળજો, શરૂઆતમાં એ કોષો છે કેવા હશે? તો કે જે કોષમાંથી ઉત્પન્ન થયા છે, જે પેશીમાંથી ઉત્પન્ન થયા છે એ પેશીના કોષ જેવા જ હશે. પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે. પછી આગળ જતા એ કોષ છે એનો વૃદ્ધિ વિકાસ થાય, એની કોષની અંદર આવેલી કેટલીક અંગિકાઓ છે એનો વૃદ્ધિ વિકાસ થાય, અને કોષ પરિપક્વ બનશે. તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામશે. પછી શું થાય કે વર્ધનશીલ પેશી દ્વારા ઉત્પન્ન થયેલા નવા કોષો છે વનસ્પતિને જ્યાં જરૂરિયાત હશે એ જરૂરિયાત મુજબ એ પેશીની રચના કરશે, અને પછી એ પ્રકારનું એનું કામ શરૂ કરશે. એટલે જેવું એનું કાર્ય હશે એવા એનામાં લક્ષણો છે એ હાજર થઈ જશે. એટલે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે આગળ જતા પછી એક વહનના કાર્ય સાથે જોડાય, બરોબર છે, અન્ન અને પાણીના વહન સાથે જોડાય. તો એનામાં લક્ષણો એ રીતના હશે. પછી આધાર આપવાના કાર્ય સાથે જોડાય, તો હવે એના લક્ષણો એ રીતે હશે. ટૂંકમાં આગળ જતા એ કોષો કયું કાર્ય કરે છે એના ઉપર એના લક્ષણ ડિપેન્ડ કરશે, અને અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભેદિત થઈ જાય છે. અને પછી એ જે લક્ષણ, દાખલા તરીકે વાહક પેશીના લક્ષણ આવી ગયા એમાં, તો હવે વાહક પેશી જેવા એ કોષો છે એ બની જશે અને એ કાર્ય કરવા લાગશે. પછી એ વર્ધનશીલ પેશી જેવા લક્ષણ નહીં ધરાવે. ટૂંકમાં વનસ્પતિના શરીરની અંદર જે કાંઈ નવા કોષો ઉત્પન્ન થાય છે, જે નવી પેશીઓ બને છે, એનું સર્જન તો વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. પણ આગળ જતા એના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે, અને એ લક્ષણો એના કાર્યના આધારે પરિવર્તન થાય છે. હવે આપણે આગળનો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હવે આ પ્રશ્નમાં
કારણ છે, વૈજ્ઞાનિક કારણ તમને પૂછવામાં આવ્યું છે કે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી, જેની વિદ્યાર્થી મિત્રો આપને 8મા પ્રશ્નમાં ચર્ચા કરી, અને બહુ અગત્યનું આ કારણ છે, પૂછાઈ શકે એવું 2 ગુણમાં, કે વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. તમારા જવાબનું કારણ લખો. તો ચાલો પહેલો મુદ્દો સમજીએ કે વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય કોષો છે, કારણ કે સતત નવા કોષો સર્જન કરે છે, ઉત્પન્ન કરે છે, અને વિભાજનશીલ છે, સતત વિભાજન પામે, 1માંથી 2 કોષ, 2માંથી 4 કોષ. તેઓ અગત્યના કોષીય દ્રવ્ય ધરાવતા નથી. બરોબર, તમે જોવો છો કે વનસ્પતિ હોય કે પ્રાણી કોષ હોય, એની અંદર આવેલી કેટલીક અંગિકાઓ કોષ માટે જુદા જુદા દ્રવ્યો ઉત્પન્ન કરે છે, જે કોષને વૃદ્ધિ અને વિકાસ માટે બહુ જરૂરી છે. આવા કોઈ અગત્યના દ્રવ્યો વર્ધનશીલ પેશીના કોષો ઉત્પન્ન કરતા નથી, અને આ દ્રવ્યો ઉત્પન્ન નથી થતા એટલે એને સંગ્રહ કરવા માટેની રસધાનીની જરૂર નથી. કારણ કે રસધાનીનું કાર્ય શું? રસધાનીનું માત્ર એક જ કાર્ય છે, તો કે રસધાની કોષની અંદરથી ઉત્પન્ન થતા જુદા જુદા દ્રવ્યો છે એને સંગ્રહ કરે છે, અને વર્ધનશીલ પેશીના કોષોમાં કોઈ દ્રવ્યો ઉત્પન્ન થતા નથી, એટલે એને રસધાનીની કાંઈ જરૂરિયાત રહેતી નથી. રસધાની પરિપક્વ વનસ્પતિ કોષમાં હોય છે. પરિપક્વ કોષ બને, તમે જોયું કે વર્ધનશીલ પેશીના કોષો આગળ જતા પરિપક્વ બને છે અને જુદા જુદા કાર્યમાં જોડાય છે. કોઈ આધાર આપવાના કાર્યમાં જોડાય છે, કોઈ ખોરાકના વહનના કાર્યમાં, કોઈ પાણીના વહનના કાર્યમાં જોડાય છે. તો હવે આગળ જતા એ કોષ પરિપક્વ બનીને જે પ્રકારનું કાર્ય કરશે, તો હવે એ કોષની અંદર પાછા રસધાની હાજર હશે, પણ વર્ધનશીલ પેશીના કોષમાં ક્યાંય રસધાની નહીં હોય, અને પછી એ કોષ વિભાજનશીલ હોતા નથી. યાદ રાખો, જે વનસ્પતિ કોષમાં રસધાની હોય ને એ કોષ વિભાજન નહીં પામે, એટલે કે પોતે નવો કોષ ઉત્પન્ન કરી શકે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન, સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? મુખ્ય 2 પેશીઓ છે વનસ્પતિના દેહની અંદર. એક વર્ધનશીલ પેશી, જેની અત્યાર સુધી આપણે ચર્ચા કરી, અને સાથે સાથે વનસ્પતિના દેહની અંદર એવી પણ પેશીઓ છે કે જે નવા કોષો સર્જન કરી શકતી નથી, નવા કોષો ઉત્પન્ન કરી શકતી નથી. આને સ્થાયી પેશી કહેવાય. બરાબર, તો ચાલો હવે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય, કઈ રીતે બને છે, એનું કાર્ય શું છે વનસ્પતિમાં, એ સમજીએ. સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ થાય છે. બરાબર, વનસ્પતિના શરીરની અંદર જે કાંઈ નવા કોષો ઉત્પન્ન થાય ને, એ એક જ જગ્યાએથી એનું પ્રોડક્શન થશે, અને એ છે વર્ધનશીલ પેશી. હા, પછી આગળ જતા એના કોષો પોતાનું લક્ષણ કે સ્વરૂપ બદલાવી નાખે છે અને સ્થાયી બની જાય છે, પણ નિર્માણ તો વર્ધનશીલ પેશીમાંથી જ થશે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. હવે જો સ્થાયી પેશીની શરૂઆત કેવી રીતે થાય? માની લ્યો કે વર્ધનશીલ પેશી છે, એને નવા કોષો સર્જન કર્યા, એમાંથી બની ગઈ નવી પેશી. આ જે નવી પેશી બની છે એના કોષો પરિપક્વ બનશે, અને પછી કોઈ એક કાર્ય સાથે જોડાઈ જાય, કોઈ એક પ્રકારનું કાર્ય એ પસંદ કરી લેશે અને કાર્ય કરવા લાગશે. પછી એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, પછી એ નવા કોષો નહીં ઉત્પન્ન કરી શકે, કારણ કે કોઈ એક પ્રકારના કાર્ય સાથે જોડાઈ ગયા છે. અને આ જે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે ને, એટલે એ બની જાય પેશી સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોઈ દિવસ નવા કોષો સર્જન કરી શકતી નથી. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. હવે શું થાય કે એ જે પેશી જે બની છે નવી, એ આગળ જતા પરિપક્વ થઈ અને કોઈ એક વિશિષ્ટ પ્રકારના કાર્ય સાથે જોડાઈ જાય છે. વિશિષ્ટ પ્રકારના કાર્ય એટલે તમે જોઈ શકો છો, કોઈ પ્રકાશ સંશ્લેષણ, ખોરાક બનાવવાના કાર્યમાં જોડાઈ જાય, કોઈ ખોરાકના વહનના કાર્યમાં જોડાઈ જાય, કોઈ પાણીના વહનના કાર્યમાં જોડાઈ જાય, કોઈ આધાર આપવાના કાર્ય સાથે જોડાઈ શકે. આ બધા વિશિષ્ટ કાર્યો વનસ્પતિની અંદર થાય છે. હવે એ વિશિષ્ટ કાર્ય સાથે જોડાઈ ગયા બાદ એ નવા કોષો સર્જન નહીં કરી શકે અને એ બની જશે સ્થાયી પેશી. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને બરોબર વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો, એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન
એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.